પ્યાસી અતૃપ્તિ કિકીના કાચથી ભળ્યું. સનમ દિલદાર વેદોથી ભટકિયા વિશ્વમાં ઠારો. ફકત મારું ને તારું ભેદ કપોડી કલ્પના જ નડી. છુપ્યું તું જ્ઞાન અજ્ઞાને સ્વભ્રાંતિ બુદ્ધિથી જ સડી. સનમની શોધ મુખ બાહેર હતી ભૂલ મુગ્ધ પ્રેમીની. સ્વયં સુખ ગોપ્યું ભીતરમાં ભૂલો ગાતી વીણી વીણી. પરોક્ષ આધાર અવલંબન વિના ભાને કરોડો જખમ. સ્વયં રમણા જ અવિનાશી અમર છું હું અજન્માજન. વિના પ્રત્યક્ષની કૃપા ન સાચી વસ્તુ સમજાતી. કિશનને દેખતા રાધા જગતને વિસરી જાતી. પરિભાષા જ પ્રેમીની યુગોથી કાયમી જય બોલ. અબુધ રાધા જ ચેતાવે હે કૃષ્ણા આંતરિક પટ ખોલ. ભલે ગાંડું યા ઘેલું હો અમોને કઈ નથી પરવા. ચડે છે પૈણ પ્રેમીને તિહારે જાય છે પૈણવા. લગન લાગે છે વિરહીને સદાયે કાયમી સુખની. મળે છે જ્ઞાની શુદ્ધાત્મા પ્રગટ આ મોક્ષ સુખ મુખી. સ્વયં પ્રજ્ઞા જ મુજ રાધા શ્રી કૃષ્ણ જ્ઞાન શુદ્ધ ચેતન. અભેદી નિજ સ્વરૂપ ભગવાન સ્વયં આશક સ્વયં હુસનમ. સમષ્ટિદમ વદમ નાથી મૂરત પરમાત્મા પામી. નવદ ઘટ પ્રેમ શાશ્વત ઈ અમન મૂળ મૈત્રી ચિર શાંતિ. અમન મૂળ મૈત્રી ચિર શાંતિ મૂરત પરમાત્મા પામી. જય સચ્ચિદાનંદ. હવે આપણે દાદા ભગવાનને શું કહીએ અને કવિરાજને પણ શું કહીએ, પણ આખી આપણી જીવન યાત્રા જે આ અસરો વાળા જીવનમાંથી અસર મુક્ત કેમ કરીને દાદાની કૃપાથી થવાય છે, અને એ અસર મુક્તતા એની
પરાકાષ્ઠાને પામે, પરમપદને પામે, પરમાત્માને પામે, તે માટે જે અંદરની ભૂમિકા રાધા અને કૃષ્ણ જેવી જોઈએ છે એની એટલી સરસ સમજ પાડી છે કે નહીં તો બધો એને શું કહીએ કે આખો દિવસ મારું તારું મારું તારું મારું તારું, અને જ્યાં એક છે ત્યાં કોઈ ઝઘડો નથી. એ અભેદતા દાદાની કૃપાથી આપણને ખુલ્લી થઈ, અને જે પ્રજ્ઞા શક્તિને રાધા કહી દીધું અને શુદ્ધાત્માને કૃષ્ણ ભગવાન કહી દીધા. આપણી વચ્ચેની ભૂમિકા જે છે અંતરાત્મા દશાની, તે રાધાની ચેતવણીથી જેમ જેમ કૃષ્ણ ભગવાન તરફ એ સમર્પિત થયા કરે તો એ વચ્ચેનો ભાગ આખરે ઓગળી જાય અને એ પ્રજ્ઞા જ કૃષ્ણ ભગવાન સ્વરૂપ થઈ જાય. એટલે પછી કોઈ ભેદ રહેતો નથી. અને એ થયું તો શું કહે છે, પોતે જ આશક અને પોતે જ સનમ, એટલે પોતે જ પોતાને ઓળખી લે છે. અને દાદાએ એ ગજબની આપણને ભૂમિકામાં બેસાડી દીધા કે પોતાપણું ઓગળતું જાય અને પોતે દાદા સ્વરૂપ થતા જાય ને આખરે એ દાદા જોડે એકાકાર થઈ જાય છે. ત્યાં પરમાત્મા પદની પ્રાપ્તિ છે. એટલે જે રીતે રાધા અને કૃષ્ણ ભગવાન વચ્ચેનું જે અતૂટ સંબંધ હતો, એકતા હતી, એવી આપણે વચ્ચે પ્રજ્ઞાશક્તિ અને શુદ્ધાત્મા વચ્ચે આપણે કશે આવીએ નહીં, આપણું કશું રાખીએ નહીં, તો પ્રજ્ઞાશક્તિ એ જ કૃષ્ણ ભગવાન છે. અને આપણી વચ્ચેની ભૂમિકા આખી ઓગાળી દેવાની છે. તો તે જ હું આખું અંતરાત્મામાંથી પરમાત્મા પદને પ્રાપ્ત કરીશું. બહુ ગજબનું છે આ પદ તો ખરેખર સાંભળ કરવાથી એમને એમ જ અંદરની ભૂમિકા આપણી ઉર્ધ્વમાન એટલે ઉપર ચડતી જાય. અને જે આવા દાદા મળ્યા છે કે જેમણે આપણને સીધી ઓળખાણ કરી આપી છે અને રસ્તો પણ કરી આપ્યો છે કે કેવી રીતે એમના જેવા થઈ જઈએ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 9:30 થી 11 સિમંદર સ્વામીની ભજના